નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હામ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચમાં ઐતિહાસિક ઈદગાહની ખુલ્લી જગ્યા કે જે વર્ષ 1875 થી પૂર્વ કબ્રસ્તાન તરીકે નોંધાયેલી છે અને વકફ બોર્ડમાં તેની નોંધણી થઈ છે, તે ખુલ્લી જગ્યાને ઉપયોગ ઈદની નમાઝો માટે થાય છે, છતાં તેને નગરપાલિકાને પાણીની ટાંકી બનાવવા માટે વહીવટી તંત્રએ ફાળવી દેવાતા મુસ્લિમ સમાજમાં આજે રોષ વ્યાપી ગયો હતો અને વહીવટી વડાની દરખાસ્તને રદ કરવાની માંગણી કરતું આવેદનપત્ર આજે મુસ્લિમ સમાજે આપ્યું હતું। ભરૂચ શહેરના વેજલપુર બંબાખાના વિસ્તારમાં પાણીની ટાંકી અને પંપરૂમના બાંધકામ માટે નગરપાલિકાને ફળવાયેલી જમીન વિવાદમાં સપડાય છે। ઈદગાહ વકફ ટ્રસ્ટ અને મુસ્લિમ સમાજના આગેવાનોએ આ ફાળવણીનો વિરોધ કર્યો છે। તેમણે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી જમીન પરત કરવાની અને દરખાસ્ત રદ કરવાની માંગ કરી છે। ઈદગાહ વકફ ટ્રસ્ટના આગેવાનોએ કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં એકત્ર થઈ આવેદનપત્ર સુપરત કર્યું છે। વોર્ડ નંબર 5 CS નંબર 1506 હેઠળની આશરે 2977 ચોરસ મીટર જમીન નગરપાલિકાને ફાળવવા કલેક્ટર કચેરી દ્વારા હુકમ કરાયો છે। જમીનની કિંમતના 10% એટલે કે ₹38,70,100 ભરપાઈ કરી આગોતરા કબજો સોંપવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે। મુસ્લિમ સમાજે આ હુકમનો સખત વિરોધ નોંધાવ્યો છે। ટ્રસ્ટનો દાવો છે કે ઐતિહાસિક રેકોર્ડ મુજબ આ જમીનનો ઉપયોગ 1875 પૂર્વેથી કબ્રસ્તાન તરીકે થતો આવ્યો છે। જૂના સર્વે રેકોર્ડ અને પ્રોપર્ટી કાર્ડમાં પણ તે કબ્રસ્તાન તરીકે નોંધાયું છે। મહેસૂલી કાયદા મુજબ કબ્રસ્તાન કે સ્મશાન માટે નિયત થયેલી જમીનનું અન્ય કોઈ હેતુ માટે ફાળવણી કે વેચાણ થઈ શકતું નથી। આ ઉપરાંત નજાઝાની નમાઝ, પાર્કિંગ અને અન્ય ધાર્મિક પ્રસંગોમાં પણ આ જગ્યાનો ઉપયોગ થાય છે। આસપાસ 18 થી વધુ કબ્રસ્તાનો આવેલા છે। નજીકમાં જિલ્લા ન્યાયાધીશ બંગલો, કલેક્ટર બંગલો અને SP કચેરી હોવાથી પાર્કિંગની સમસ્યા અને ટ્રાફિક અવરોધની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે। અગાઉ પણ ટ્રસ્ટો દ્વારા આ મામલે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો, પરંતુ પ્રશ્નનો ઉકેલ ન આવતા ફરી રજૂઆત કરાઈ છે। મુસ્લિમ સમાજે કલેક્ટરને તાત્કાલિક અસરથી ફાળવણી રદ કરી આગળની કાર્યવાહી સ્થગિત કરવાની માંગ કરી છે અને હાઈકોર્ટમાં કાનૂની લડત લડવાની ચીમકી પણ ઉચ્ચારી છે। अस्सलामु अलैकुम। હું ભરૂચ ઈદગાહ સેક્રેટરી અબરાર હુસૈન સુજનીવાલા આજ રોજ તારીખ 16 ફેબ્રુઆરી 2026ના દિવસે અમે ભરૂચ ઈદગાહ ટ્રસ્ટ તરફથી અને સમસ્ત મુસ્લિમ સમાજ તરફથી માનનીય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવે છે કે અમારી ઐતિહાસિક ભરૂચની જગ્યા કે જે ઓવરહેડ ટાંકી અને પંપ રૂમ માટે ફાળવી છે એ અમારી માલિકીની છે, ઈદગાહના માલિકીની છે। એ ત્યાં ભરૂચના સમગ્ર મુસ્લિમ સમાજના ઈસમો ઈદ અને બકરા ઈદના મોકા પર ત્યાં ઈદની નમાઝ અદા કરે છે। એ છતાં ઈદે મિલાદુન્નબી, મુહર્રમ શરીફ, શબે મેરાજ, શબે બારાત, શબે કદ્ર એવા પવિત્ર તહેવાર નિમિત્તે અહીંયા લોકો ઉપસ્થિત થાય છે અને આ ઈદગાહની આજુબાજુ લગભગ મુસ્લિમ સમાજના 18 થી 20 કબ્રસ્તાનો આવેલા છે। એ કબ્રસ્તાનોમાં જ્યારે કોઈ ઈસમને દફનાવવામાં આવે છે ત્યાં અહીં જનાઝાની નમાઝ પઢવામાં આવે છે અને બીજી વાત એ અહીં કે પાર્કિંગ કરવામાં પણ આવે છે। અને વધુમાં અમે એ કહેવાનું કે આ જગ્યા જે ઈદગાહની માલિકીની છે, અહીંયા અગર ઓવરહેડ ટાંકી બને અને રૂમ બને, પંપ રૂમ બને તો અહીંયા એક ટ્રાફિકની વિકટ સમસ્યા પણ ઊભી થઈ શકે છે। માટે માનનીય ડિસ્ટ્રિક્ટ જજ અને કલેક્ટર કચેરી પણ આગળ છે, કલેક્ટર SP બંગલોઝ પણ છે। એટલે આ વિસ્તારનો જો રોડ છે એ ચોકઅપ થઈ જાય અને ટ્રાફિકની એક મોટી સમસ્યા પણ ઊભી થાય। અને બીજી વાત એ કે આ જગ્યા જે ફાળવી છે એનાથી મુસ્લિમ સમાજના લોકોને દિલ લુભાયા છે અને અમારી માંગ છે ઈદગાહ ટ્રસ્ટ તરફથી કે આ વસ્તુને, આ હુકમને વહેલાથી વહેલા કલેક્ટર સાહેબ રદ કરે અને અમારી જમીન જે ઈદગાહ ટ્રસ્ટની છે અમને સોંપવામાં આવે એ અમારી અરજી છે। જય હિન્દ। સર્વેમાં આ ફૂલથી અમારી જગ્યા બોલાય છે। હું ભરૂચ શહેર ઈદગાહ ટ્રસ્ટના ટ્રસ્ટી યુસુફભાઈ વૈદ 1952માં ઈદગાહ ટ્રસ્ટની આગળ આવેલી 1506 નંબર જૂનો સિટી સર્વે નંબર 144 આ જમીન 1952થી જ્યારે ટ્રસ્ટ રજીસ્ટર થતા હતા એ વખતે ટ્રસ્ટ રજીસ્ટરમાં 1952થી ઈદગાહની આ જમીન 1506 નંબરની જમીન પહેલો જૂનો રજીસ્ટર નંબર
144 આ જમીન ઈદગાહ ટ્રસ્ટના જૂના ટ્રસ્ટીઓના નામ પર ચાલી આવેલ, પરંતુ 1972માં જ્યારે આખા ઇન્ડિયાનો રીસર્વે થયો ત્યારે સિટી સર્વેના અધિકારીઓએ જૂના ટ્રસ્ટીઓને નોટિસ આપ્યા વગર, કોઈ પણ જાતની જાણ કર્યા વગર એમણે પોતાની મનમાનીથી આ સિટી સર્વેના ઓફિસરોએ જે ટ્રસ્ટની 1506 નંબરની, જે હાલનો 1506 નંબરનો પ્લોટ છે એ ઈદગાહ ટ્રસ્ટની માલિકીનો પ્લોટ છે અને હતો, એને રીસર્વેમાં એ લોકોએ જૂના ટ્રસ્ટીઓને બોલાવ્યા વગર કે એમને સાંભળ્યા વગર, એમને નોટિસ આપ્યા વગર 1971-72માં એ લોકોએ રીસર્વેમાં સી સરકાર કરી આપી. અમારા ધ્યાને અત્યારે એ બધા રેકોર્ડ નીકાળ્યા 1952 થી લઈને હમણાં સુધીના જે રેકોર્ડ અમે કાઢ્યા મામલતદાર કચેરીમાંથી, એક કચેરીમાંથી જે રેકોર્ડ નીકળ્યા છે એ પ્રમાણે 1952 થી લઈને 1971 સુધી જૂના ટ્રસ્ટીઓના આ જમીન પર નામો બોલે છે. જે અમને ત્યાર પછી જ્યારે 2025માં આ ચળવળ ચાલુ થઈ અહીંયા આગળ ટાંકી બનાવવા માટે, તો ઈદગાહના જે ટ્રસ્ટીઓ છે એમણે કલેક્ટર સાહેબ, મામલતદાર સાહેબ, પ્રાંત અધિકારી સાહેબ, સિટી સર્વે, નગરપાલિકાને વાંધા અરજીઓ આપી. એ વાંધા અરજીઓને પણ એ લોકોએ અમારા ટ્રસ્ટીઓના કોઈ જવાબો લીધા નથી અને અમને બોલાવ્યા નથી, અમને સાંભળ્યા નથી. અને ફરીથી 2026માં અમને ચળવળની ખબર પડી. અમે ફરીથી કલેક્ટર સાહેબ, એસડીએમ સાહેબ, મામલતદાર સાહેબ અને સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ અને નગરપાલિકાના અધિકારીઓને વાંધા અરજી આપી. એ વાંધા અરજીને પણ એ લોકોએ કંઈ અમને બોલાવ્યા નથી, અમારા જવાબો લીધા નથી અને બારોબાર કલેક્ટર સાહેબે હુકમ કરીને નગરપાલિકાને એવું સાંભળવામાં આવ્યું છે, અમારી પાસે એનો રિપોર્ટ આવ્યો છે કે 3 કરોડમાં આ જમીન નગરપાલિકાને સપૂર્દ કરી દીધી અને એના 35 લાખ રૂપિયા નગરપાલિકાએ કલેક્ટર ઓફિસમાં ભરી દીધા છે. એની સામે અમારો ટ્રસ્ટનો સખત વિરોધ છે. અમે આ મામલો કોર્ટોમાં લઈ જઈશું, હાઈકોર્ટોમાં લઈ જઈશું, માનવ અધિકાર પંચમાં લઈ જઈશું. અમારો મુસ્લિમ સમાજ આ વસ્તુને સાંખી લે નહીં. માટે કલેક્ટર સાહેબને આજ રોજ અમે ભરૂચ શહેર ઈદગાહ ટ્રસ્ટ અને ભરૂચ શહેરના તમામ આગેવાનો, મુસ્લિમ આગેવાનો, આજુબાજુ કબ્રસ્તાનના તમામ ટ્રસ્ટીઓ આજે આવેદનપત્ર આપવા આવ્યા છે કે જો કલેક્ટર સાહેબ આ હુકમને રદ નહીં કરે તો અમે હાઈકોર્ટો, કોર્ટો અને જે કઈ ગાંધી ચિંધ્યા માર્ગે જે કઈ આંદોલન કરવાનું થશે તે મુસ્લિમ સમાજ અને ઈદગાહ ટ્રસ્ટ પોતે સાથે મળીને સમગ્ર મુસ્લિમ સમાજ આ આંદોલન કરશે. તેથી મુસ્લિમ સમાજની ઘણી લાગણી દુભાઈ છે અને મુસ્લિમ સમાજ ટ્રસ્ટ છે. તેથી અમારી આ સાથે આવેદનપત્રથી આપ સાહેબને વિનંતી છે કે તાત્કાલિક આ હુકમને રદ કરી નાખો, એવી અમારી નમ્ર અરજ છે. નહીં તો મુસ્લિમ સમાજ આ તમારા હુકમને સાંખી લેશે નહીં. કોર્ટોમાં, હાઈકોર્ટોમાં અને ગાંધી ચિંધ્યા માર્ગે જે આંદોલન થતા હશે તે તમામ આંદોલન કરશે, એ જ અમારી અપેક્ષા છે. જય હિન્દ. અંકલેશ્વર તાલુકાના અડોલ ગામ નજીક રાત્રિના ટ્રેક્ટર સાથે અંકલેશ્વર પાલિકાના કારોબારી અધ્યક્ષની કાર અથડાતા તેમાં બેઠેલા નિલેશભાઈ પટેલનું ગંભીર ઇજાને પગલે મોત થયું હતું. આ ઘટનાને લઈને તેમના પરિવારજનો અને ભારતીય જનતા પાર્ટીમાં શોકની લાલીમાં વ્યાપી ગઈ છે. અંકલેશ્વર તાલુકાના અડોલ ગામ પાસે શનિવારે સાંજે થયેલા માર્ગ અકસ્માતમાં અંકલેશ્વર નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ નિલેશભાઈ રમણભાઈ પટેલનું દુઃખદ અવસાન થયું હતું. મળતી માહિતી મુજબ નિલેશભાઈ પટેલ પોતાની 4 વ્હીલ કાર નંબર GJ16DS4840 લઈ મોટવાણ ગામેથી અંકલેશ્વર તરફ જઈ રહ્યા હતા. સાંજે અંદાજે 7 વાગ્યાના અરસામાં અડોલ ગામથી આંબોલી ગામ તરફ જતા માર્ગ ઉપર EPC 3 પહેલા રોડ ઉપર કોઈ અજાણ્યા ટ્રેક્ટર ચાલકે ગફલતભરી અને બેદરકારીપૂર્વક ટ્રેક્ટર હંકારતા તેમની કાર સાથે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં નિલેશભાઈને માથાના ભાગે તથા છાતીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટના સ્થળે હાજર સ્થાનિક લોકો દ્વારા તેમને તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા. ઘટનાની જાણ થતાં પરિવારજનો અને સમર્થકો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા. શહેરમાં આ દુર્ઘટનાને પગલે શોકની લાગણી પ્રસરી ગઈ છે. પરિવારજનોએ અજાણ્યા ટ્રેક્ટર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે નિલેશ પટેલ અંકલેશ્વર નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા હતા અને શહેરના જાહેર જીવનમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા હતા. તેમના અચાનક અવસાનથી રાજકીય તથા સામાજિક ક્ષેત્રે શોકની લાગણી વ્યાપી ગઈ છે. ભરૂચના મુક્તમપુર
ગામના મુસ્લિમ સમાજ દ્વારા આજે 290 કરતા વધારે મતદારોનું નામ મતદારયાદીમાંથી કાઢી નાખવાના ષડયંત્ર કરનારાઓ સામે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ફોર્મ નંબર 7 ભરનારા અને તેમને છાવરનારા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરતો આવેદનપત્ર પાઠવ્યું હતું. ભરૂચના મક્તમપુર સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં જણાવ્યા અનુસાર તાજેતરમાં અમુક અસામાજિક તત્વો દ્વારા રાજકીય કિન્નાખોરી રાખીને જથ્થાબંધ રીતે મતદારોના નામ કમી કરવા માટે ફોર્મ નંબર 7 ઓનલાઈન ઓફલાઈન ભરવામાં આવ્યા હોવાનું ધ્યાન આવ્યું છે. આ બાબત લોકશાહીના પાયાના સિદ્ધાંતો વિરુદ્ધનું એક ગંભીર ષડયંત્ર છે. ગામના સ્થાનિક રહીશો આ બાબતે ચિંતિત છે કે BLO દ્વારા ખોટી માહિતી કે દબાણ હેઠળ આવીને જો કોઈ પ્રક્રિયા કરવામાં આવશે તો સાચા મતદારોના નામ કમી થવાની શક્યતા છે. તેવામાં મક્તમપુર ગામના 290 કરતા વધુ નામો મતદાર યાદીમાંથી કમી કરવા માટે ફોર્મ નંબર 7 ભરી અરજી કરનાર અને વાંધો ઉઠાવનાર દિવ્યેશ વિઠ્ઠલ પટેલ, કલ્પેશ કેશવ પટેલ, ગણેશ પૂનમ માછી દ્વારા કોઈ ષડયંત્રના ભાગરૂપે ચોક્કસ સમાજના મતદારોના નામ કમી કરવા માટે કરવામાં આવેલા પ્રયાસમાં સામેલ આગેવાનો સામે તેમજ તેમને બચાવવા નીકળેલા સરકારી અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે અને કડકથી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. મતદાર યાદી સુધારણાના કાર્યક્રમ અંતર્ગત SIR 7ના ફોર્મના દુરુપયોગ બાબતે અમે અત્રે આવેદનપત્ર આપવા ઉપસ્થિત થયા છીએ. ચોક્કસ વર્ગને નિશાન બનાવી ચોક્કસ રાજકીય કાર્યકરોના હાથે SIR ફોર્મની અંદર પ્રતિષ્ઠિત નાગરિકો, વકીલો, એન્જિનિયરો, રિટાયર્ડ સરકારી કર્મચારીઓ વિરુદ્ધ SIR ફોર્મ ભરાયા છે, જેની ચકાસણી અને ખાતરી કર્યા વગર અધિકારીઓએ તેને સ્વીકાર્યા છે. આ આખી પ્રક્રિયા સંદેશ એકદમ શંકાસ્પદ છે અને તેની સામે અમારો સખ્ત વિરોધ છે. અમને આશા છે કે કલેક્ટર સાહેબ અધિકારી તરીકે, ચૂંટણી અધિકારી તરીકે આવા તત્વોની જે ઈચ્છા છે, જે એમની મતલબ મુસ્લિમ મતદારો કમી કરવાની જે પ્રયાસ છે તેને નાકામ કરશે અને યોગ્ય પગલાં ભરશે. અંકલેશ્વર નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ નિલેશભાઈ પટેલનું માર્ગ અકસ્માતમાં નિધન થતા તેમના અંતિમ યાત્રામાં રાજકીય આગેવાનો સહિત અસંખ્ય લોકો જોડાયા હતા. તેમની દીકરીઓએ તેમના અંતિમ સંસ્કારમાં મુખાગ્નિ આપી હતી. અંકલેશ્વર નગર સેવા સદનના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલનું માર્ગ અકસ્માતમાં દુઃખદ નિધન થયું છે. મહાશિવરાત્રીની રાત્રે તેમની કાર ટ્રેક્ટર સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો. અકસ્માતમાં ગંભીર ઇજાઓ થવાથી તેમનું અવસાન થયું. આજરોજ તેમના વતન મોટવાણ ગામથી અંતિમ યાત્રા નીકળી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, સગા સંબંધીઓ અને શુભેચ્છકો જોડાયા. સમગ્ર ગામ શોકમગ્ન બની ગયું. રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ભાજપના પ્રદેશ કારોબારી સભ્ય મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિત અનેક રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ આપી. નિલેશ પટેલ તેમના સાલસ અને મળતાવડા સ્વભાવને કારણે લોકપ્રિય હતા. અંકલેશ્વરના વિકાસ કાર્યોમાં તેમનો નોંધપાત્ર ફાળો રહ્યો હતો. તેમના અચાનક નિધનથી સામાજિક અને રાજકીય ક્ષેત્રને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. વિશેષ નોંધનીય છે કે તેમની બંને દીકરીઓએ પિતાને મુખાગ્નિ આપ્યો, જે દ્રશ્યથી હાજર રહેલી સૌની આંખો ભીની થઈ હતી. અંકલેશ્વર મહાશિવરાત્રી પ્રસંગે ભીડભંજન હનુમાનજીના મંદિરેથી ભવ્ય શિવજીની યાત્રા કાઢવામાં આવી હતી. મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. અંકલેશ્વરમાં મહાશિવરાત્રીના પાવન અવસર પર ભગવાન શિવજીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા. હાંસોટ રોડ ઉપર આવેલ ભીડભંજન હનુમાનજી મંદિરથી નંદી પર સવાર ભગવાન શિવજીની સવારી હર હર મહાદેવના જયઘોષ સાથે પ્રારંભ થઈ. ભક્તિભાવી વાતાવરણ વચ્ચે સવારી શહેરના મુખ્ય માર્ગ પરથી ચોટા નાકા પહોંચી, જ્યાં શ્રદ્ધાળુઓએ પુષ્પવર્ષ કરી સ્વાગત કર્યું. ત્યારબાદ બોરભાઠા માર્ગે આગળ વધતી શોભાયાત્રા ગડખોલ બ્રિજ પરથી પસાર થઈ ગડખોલ ગામ સ્થિત સિદ્ધેશ્વરી મંદિર ખાતે પહોંચી. ત્યાં ધાર્મિક વિધિ અને આરતી સાથે સવારીનું સમાપન કરવામાં આવ્યું. શહેરના વિવિધ વિસ્તારોમાં શ્રદ્ધાળુઓ દ્વારા ઠંડા પાણી અને પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શહેરમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ છવાયો હતો. મારું નામ પાર્થ મહાજન છે. અમારું ગ્રુપ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર પાછલા 3 વર્ષથી શિવજી કી સવારીનું ભવ્ય આયોજન કરી રહ્યું છે. તે જ રીતે આ વર્ષે પણ ચોથા વર્ષમાં ભવ્ય પ્રવેશ સાથે શ્રી શિવજી કી સવારીનું ભવ્ય આયોજન થાય છે. શિવજી કી સવારી અંકલેશ્વરમાં ભીડભંજન હનુમાન મંદિર ઈશ્વરનગરથી નીકળી ચૌટા નાકા મેઇન રોડ થઈને અંકલેશ્વર ટી બ્રિજ થઈને સિદ્ધેશ્વરી સોસાયટી મુકામે પહોંચે છે, ત્યાં સમાપન થાય છે. હાલ રમાઈ રહેલી T20 વર્લ્ડ કપ ક્રિકેટ મેચમાં પાકિસ્તાનને ભારતે હરાવીને ભવ્ય જીત હાંસિલ કરતા ભરૂચ શહેરના લોકોએ 5 ગત્તી ખાતે જીતનો જશ્ન મનાવ્યો હતો.
ભારતે T20 વર્લ્ડ કપમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને હરાવતા સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો ત્યારે ભરૂચના આઇકોનિક પાંચબત્તી ખાતે લોકોએ જીતનો જશ્ન મનાવ્યો. ભારતે પાકિસ્તાન સામે T20 વર્લ્ડ કપમાં ભવ્ય જીત નોંધાવી ભારતે પાકિસ્તાનને ધૂળ ચાટતું કરી દીધું છે. ભારતે ભવ્ય જીત નોંધાવતા સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો હતો. ભારતે મેચ જીતતાની સાથે જ ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં લોકો ભેગા થયા, ઢોલ નગારા તેમજ ફટાકડા ફોડી ઉજવણી કરી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, data analytics, UI UX graphics designer, Node.js developer WordPress developer. from all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. ભરૂચના શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે ભૂખ્યાને ભોજન સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચ શહેર અને તાલુકામાં સેવાનું ભાથું પીરસવામાં આવે છે. આ ટ્રસ્ટ દ્વારા વધુ એક સેવા શરૂ કરવામાં આવી છે. ભરૂચ શહેરના સ્ટેશન વિસ્તારમાં વિનામૂલ્યે ભૂખ્યાને ભોજન સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે વિનામૂલ્યે ભૂખ્યાઓને ભોજન પીરસવામાં આવી રહ્યું છે. જરૂરિયાતમંદ લોકો લાભ લઈ રહ્યા છે. આ પ્રસંગે શંકર પટેલે જણાવ્યું કે તેઓના 46મા જન્મદિવસ નિમિત્તે આજે ભૂખ્યાને ભોજન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે, જે મહિનામાં 2 દિવસ ચાલુ રાખ્યા બાદ રોજ ચાલુ રાખવા પ્રયાસ કરવામાં આવશે. સાથે તેઓએ કોઈનો પણ જન્મદિવસ, પુણ્યતિથિ કે કોઈ પણ પ્રસંગ હોય તો તેઓ ભૂખ્યા ભોજન સેન્ટર થકી પ્રસાદી આપી શકશે તેવી અપીલ કરી હતી. નમસ્કાર મિત્રો, હું શંકર પટેલ. મારા 46મા જન્મદિવસ નિમિત્તે અમારા ટ્રસ્ટ દ્વારા એક નવું સ્લોગન ચાલુ કરેલું છે, ભૂખ્યાના ભોજન, ભોજન સેવા. હમણાં અમે મહિનામાં 2 વાર કરવાના છે. અમારા પ્રયત્ન એવા રહેશે કે આ સતત ચાલુ રહે. અમારા પ્રયત્ન એ રીતની, ટ્રસ્ટના પ્રયત્ન એ રીતના રહેશે. અને આપના માધ્યમથી સોશિયલ મીડિયામાંથી જણાવવા માંગીશ કે કોઈની પણ જન્મદિવસ હોય કે કોઈની પુણ્યતિથિ હોય કે કોઈને માતાશ્રીની પુણ્યતિથિ હોય તો અમારા ટ્રસ્ટનો સંપર્ક કરે. એમના નામની પ્રસાદી બી અમે જમાડીશું. અસ્તુ. ભારત માતા કી જય. ઝઘડિયા તાલુકામાં આવેલા શિવાલયોમાં શિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઝઘડિયા તાલુકામાં આવેલ શિવાલયોમાં શિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ઝઘડિયા તાલુકાના નર્મદા માતાજીના કિનારે આવેલ મહાદેવ શિવાલય ખાતે બમ બમ ભોલેના નાદ ગુંજી ઉઠ્યા. ઝઘડિયા તાલુકાનું નર્મદા માતાજી કિનારે આવેલું પૌરાણિક મંદિર મણિનાગેશ્વર ખાતે પણ ભાવિક ભક્તોની ભારે ભીડ જામી. શિવરાત્રી પર્વ નિમિત્તે ભગવાન શિવની આરાધના, યજ્ઞ, પૂજા, વિધિવદના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ મણિનાગેશ્વર મહાદેવ મંદિર ખાતે સવારથી ઉમટી પડી. ભગવાન શિવજીના આશીર્વાદ સાથે ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો.
શિવરાત્રી પર્વ નિમિત્તે ભગવાન શિવના દર્શન કરવા ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા તેમજ તેમના પરિવાર સાથે મણી નાગેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચી ભગવાન શિવની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી. અવિરત શિવરાત્રી પર્વ નિમિત્તે મણી નાગેશ્વર મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોની ભીડ ભગવાન શિવના દર્શનાર્થે ઉમટી પડે છે. આ પાવન પર્વ નિમિત્તે મણી નાગેશ્વર મંદિર ખાતે દૂર દૂરથી ભાવિક ભક્તો આવે છે. ખાસ પાવનકારી પર્વ નિમિત્તે ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા તેમજ તેમના પરિવાર સાથે આવીને દર્શન કર્યા હતા. દર્શનાર્થીઓ માટે પ્રસાદીનું પણ આયોજન હતું, જેમાં ભક્તોએ દર્શન સાથે પ્રસાદીનો અનેરો આનંદ માણ્યો હતો. જય બોલે હર હર મહાદેવ. મારું નામ મનોજ કુમાર મારુત છે. હું ઝઘડે તાલુકા પ્રખંડ અધ્યક્ષ વિશ્વ હિન્દુ પરિષદ તરફથી જવાબદારી નિભાવું છું. મણી નાગેશ્વર મંદિર જે ઝઘડે તાલુકાના નર્મદા કાંઠે આવેલું છે અને આ મણી નાગેશ્વર મંદિર અતિ પૌરાણિક છે. જ્યારનું મણી નાગેશ્વર મંદિર છે ત્યારથી લઈને આજ સુધીને શિવ પાર્વતીના જે મહાશિવરાત્રિના લગ્ન મહોત્સવ જે ઉજવાય છે તે દર સાલ અહીંયા આગળ ઉજવવામાં આવે છે અને આ ઉત્સવમાં 5000થી વધુ લોકો અહીંયા સંમિલિત થાય છે. તે ઉપરાંત મંદિર પરિસર તરફથી અહીંયા આગળ સૌ આવેલા ભાવિક ભક્તોને પ્રસાદીનો કાર્યક્રમ રાખીને સૌને ફરાળ પ્રસાદી પીરસવામાં આવે છે. જે કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના સ્વયંસેવકો અવિરતપણે છેલ્લા કેટલાય વર્ષોથી કામ કરી રહ્યા છે અને કોઈ મંદિરના કાર્યક્રમમાં અને હિન્દુ સંગઠનના કે હિન્દુ સંમેલનના કાર્યક્રમમાં અસુવિધા ના થાય તેના માટે એ તત્પર તૈયાર રહે છે અને વ્યવસ્થામાં ઊભા રહે છે. આ ઉપરાંત ઝઘડે તાલુકામાં સૌથી મોટો પર્વ મહાશિવરાત્રિનો જો ઉજવાતો હોય તો મણી નાગેશ્વર મહાદેવનો છે, જે નર્મદા તટે રાજપાડીથી નજીક આવેલો છે. આટલું કહીને મારી વાણીને વિરામ આપું છું. જય શ્રી રામ, હર હર બોલે. આમોદમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 64 ઉપર હાલ રસ્તા બનાવવાનું કામગીરી શરૂ થતા વાહન ચાલકો હવે ખુશ થયા છે. આમોદ જંબુસરમાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 64 ઉપર હવે છેલ્લા કેટલાક સમયથી ધૂળ ડામરીઓ ઉડતી હોવાથી લોકોની હાલત બગડી હતી. વાહન ચાલકો અને રોજના મુસાફરો એક તબક્કે હાલાકીનો સામનો કરતા હતા. જોકે ઉલ્લેખનીય રહ્યો કે 32 નાળાથી 4 રસ્તા સુધીનો માર્ગ છેલ્લા કેટલાક સમયથી મસમોટા ખાડાઓ અને ઉખડી ગયેલા ડામરના કારણે વાહન ચાલકો માટે માથાનો દુખાવો બન્યો હતો. ભારદાર વાહન વ્યવહાર વચ્ચે રસ્તાની દયનીય સ્થિતિને કારણે વારંવાર ટ્રાફિક પણ જામ થતો હતો. નાના મોટા અકસ્માતો તેમજ વાહનોમાં ખામી સર્જાતી હતી. ત્યારે આ મુદ્દે હાલ તો વારંવાર આ રસ્તો બનાવવાની માંગણી ઉઠવા પામી હતી, જેને લઈને હવે લોકરોષ વધતા અને માર્ગ બનાવવાની કામગીરીની માંગ ઉઠતા આખરે નેશનલ હાઈવે નંબર 64 ઉપર રસ્તાનું કામ શરૂ થતા વાહન ચાલકો હવે રાહતની લાગણી અનુભવી રહ્યા છે. આમોદમાં અને જંબુસર વચ્ચેના હાઈવે ઉપર રસ્તો બનવાનું શરૂઆત થતા જ વાહન ચાલકો માટે હવે રાહતના સમાચાર છે. ભરૂચના મનુબર રોડ ઉપર આવેલી વીસીટી ટ્રસ્ટ સંચાલિત વીસીટી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં વાર્ષિક ઉત્સવ ઉજવાયો હતો. ભરૂચના મનુબર રોડ ઉપર આવેલી અને વીસીટી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વીસીટી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે તારીખ 14 રોજ વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત કિરાતથી કરવામાં આવી હતી. ત્યારબાદ ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર હેમાંગીનીબેન જાદવ દ્વારા મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે જનાબ રિઝવાન પટેલ, આસિસ્ટન્ટ કમિશનર ગુજરાત જીએસટી ડિપાર્ટમેન્ટ સુરતના હાજર રહ્યા હતા. તેમજ વીસીટી કેમ્પસના તમામ શાળાના આચાર્ય મિર્ઝા રાફિયા ખાનમ, ચવડા રઝિયાબેન, ચૌહાણ તન્મીબેન, એકેડેમિક હેડ પટેલ સબાનાબેન ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. મહેમાનોએ FYBAની વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીતથી આવકારવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ યુનિવર્સિટી ખાતે સૌથી વધુ ગુણ, વિષય ટોપર અને કોલેજ ટોપર તેમજ વર્ષ દરમિયાન કોલેજ ખાતે વિવિધ સ્પર્ધામાં વિજેતા થયેલ તમામને ટ્રોફી અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. મુખ્ય મહેમાન તરીકે હાજર રિઝવાન પટેલ દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પ્રેરણાદાયી માહિતી આપવામાં આવી હતી, જેમાં GPSC અને UPSC જેવી સરકારી પરીક્ષાઓની સરળ રીતે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં TYBA અને TYBComની વિદ્યાર્થીઓ દ્વારા તેમના કોલેજના 3 વર્ષની યાદગાર ક્ષણોનો પ્રતિભાવ રજૂ કર્યો હતો. કોલેજ કેમ્પસમાં CEO નુસરતબેને વિદ્યાર્થીઓને આવનારા ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામ ખાતે હિન્દુ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વરના બાકરોલ ગામ સ્થિત શ્રી સિદ્ધિ ગણેશ આશ્રમ ખાતે વડકોદરા મંડળ દ્વારા હિન્દુ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા. મહાસંમેલનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિભાગ સંચાલક બળદેવ પ્રજાપતિએ મુખ્ય વક્તવ્ય આપ્યું. તેમણે હિન્દુ સમાજની એકતા, સાંસ્કૃતિક મૂલ્યો અને રાષ્ટ્રીય ચેતનાના મુદ્દાઓ પર વિસ્તૃત માર્ગદર્શન આપ્યું. કાર્યક્રમમાં હિન્દુ મહાસંમેલનના સંયોજક હિતેન્દ્રસિંહ રાણા, મંડળ કાર્યવાહ મહેન્દ્ર ગીરશે, હિતેશ રાજગુરુ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમ દરમિયાન વિવિધ સામાજિક અને ધાર્મિક વિષયો પર ચર્ચા કરવામાં આવી. મહાસંમેલન અંતર્ગત બાઇક રેલીનું આયોજન કરાયું, જેમાં મોટી સંખ્યામાં યુવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને 100 વર્ષ પૂરા થયા છે. એના અનુસંધાનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કોઈ મોટા કાર્યક્રમ નથી કરવા માંગતો, પરંતુ દરેક હિન્દુ સુધી પહોંચવા માટે કંઈક ના કંઈક નવા પ્રયોગો, એટલે કે ઘર ઘેર સંપર્ક, દરેક હિન્દુના ઘેર સંપર્ક કરવાનું આયોજન થયું. વિજયાદશમી ઉત્સવ વખતે બધા જ સ્વયંસેવકો એક્ટિવ થઈ સંચલનમાં ભાગ લે એવો પ્રયત્ન થયો. અને આ ત્રીજો જે કાર્યક્રમ છે એ દરેક તાલુકા વાઇઝ, વસ્તી વાઇઝ આવા હિન્દુ સંમેલનો થાય, જેથી હિન્દુ સમાજમાં જાગૃતિ આવે અને આપણે જે આ રાષ્ટ્રને પરમ વૈભવ તરફ લઈ જવાની સંકલ્પના છે, આખી વિશ્વ જ્યારે આ ભારત દેશને એક આખા વિશ્વને બચાવનારું ગણતું હોય, ત્યારે આપણી પણ ફરજ થઈ બને કે આપણા સંસ્કારિત લોકો એ આ વિશ્વને બચાવવા કંઈક ના કંઈક પ્રયત્ન કરે. અને એના અનુસંધાનમાં જ દરેક હિન્દુને જાગૃત કરી આ રાષ્ટ્ર, આ સમાજ અને આ સંસ્કૃતિને એક ઉજાગર કરી ફરીથી પરમ વૈભવ પર રાષ્ટ્ર જાય એવો પ્રયત્ન કરવા માટે આવા વિરાટ હિન્દુ સંમેલનો દરેક જગ્યાએ યોજ્યા છે. લોકો હિન્દુ પોતાની જાત ભૂલી ગયા છે, જાતિ, ધર્મ, ભાષાના વાડામાં ઘૂસી ગયા છે. એમાં ના રહે અને એક હિન્દુ બની પોતાનું જીવન સંસ્કૃતિ પ્રમાણેનું જીવે એવો એક પ્રયત્ન થાય. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.